તો સુરતમાં ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે લોકો વહેલી સવારથી અગાસીમાં ચડી ગયા છે અને આખો દિવસ લોકો ધાબા પર પતંગ ઉડાડવાની મોજ માણશે, જેને પગલે આજે લોકોના રસોડા પણ બંધ રહેશે અને તેમાં પણ ઊંધિયા વગર સુરતીઓની ઉત્તરાયણ અધૂરી છે। ત્યારે શહેરમાં ઠેર ઠેર ઊંધિયાનું વેચાણ થઈ રહ્યું છે, તો ઊંધિયું ખરીદવા માટે પણ લોકો વહેલી સવારથી જ લોકોએ લાઈન લગાવી છે। नहीं, ये अपना ट्रेडिशनल पर्व है और यहाँ पे अपना जो अपने चले आ रहे हैं उसी के लिए मतलब ऊंधिया यहाँ का बहुत अच्छा भी है और टेस्टी है, तो यहाँ हम हर उत्तरायण को यहाँ आते ही हैं खाने के लिए। હું પોતે રહેવાસી છું, કેનેડાની વેન્કુવરમાં રહું છું અને એવરી યર હું અહીંયા છે અને જાન્યુઆરીમાં ઉત્તરાયણ માટે સ્પેશિયલી આવું અને મારું જન્મ તો અહીંયા જ થયો છે એટલે કે ને કે ઉત્તરાયણ વગર તો રહેવાય નહીં કશે પણ, એટલે સ્પેશિયલી અમે લોકો ઉત્તરાયણ માટે અહીંયા સેલિબ્રેટ કરવા આવીએ અને ઊંધિયું, જલેબી, ફાફડા આ વસ્તુ વગર તો ઉત્તરાયણ મનાવાય જ નહીં, એટલે સ્પેશિયલી અમે લોકો અહીંયા ખાવા માટે આવ્યા છે। એ તો સુરતીની એ તો મેઇન વસ્તુ છે, કશે પણ જઈએ એટલે કોઈને પણ કહીએ તમે ઊંધિયું ખાધું, તમે નહીં ખાધું હોય તો પછી ઉત્તરાયણ નહીં કહેવાય એ વસ્તુની। આજે અમે લોકો બધું આપણે કાઇટ્સ ને દોરી ને બધું અમે લોકો ઓલરેડી પરચેઝ કરી લીધું છે અને ખાવાનું ને બધું લઈને વિથ લોટ્સ ઓફ મ્યુઝિક, લોટ્સ ઓફ ફન। આજે અમે 11 વાગ્યાથી 8 વાગ્યા સુધી ઉપર જ રહેવાના છે અને કાલે પણ। તો ઉત્તરાયણનું પર્વ અને ગુજરાતમાં ધામધૂમથી ઉજવાય છે ત્યારે સુરતીઓ પણ પાછળ કેમ રહે? આજે વહેલી સવારથી જ લોકો ધાબે ચડી ગયા છે, સાથે સાથે શહેરમાં ઠેર ઠેર ઊંધિયા, જલેબીનું ધૂમ વેચાણ પણ થઈ રહ્યું છે। સુરતીઓ તો મજા માણી જ રહ્યા છે, પણ જે લોકો બહાર જઈને વસ્યા છે, વિદેશમાં વસ્યા છે, તેઓ પણ આજના દિવસે ખાસ ઉત્તરાયણનું પર્વ મનાવવા માટે તેઓ આવતા હોય છે અને ઊંધિયા વગર સુરતીવાસીઓની ઉત્તરાયણ એ અધૂરી છે। તો સવારથી જ જ્યાં ઊંધિયાનું વેચાણ થઈ રહ્યું છે ત્યાં સવારથી જ લોકોની લાંબી કતાર પણ જોવા મળી રહી છે। લોકો સવારથી જ ઊંધિયાની જહેફત માણી રહ્યા છે। તમે આપણે આ સુરતના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, તો સુરતની પણ ઉત્તરાયણ એ ખૂબ યાદગાર ઉત્તરાયણ હોય છે અને લોકો વહેલી સવારથી જ અગાસીમાં ચડી ગયા અને આખો દિવસ લોકો ધાબા પર પતંગ ઉડાડવીને મોજ માણશે। તો આ તરફ રાજકોટમાં પણ મકર સંક્રાંતિ પર્વની ધામધૂમથી ઉજવણી, તો સાથે સાથે ઠેર ઠેર ઊંધિયા અને જલેબીનું પણ ધામધૂમથી એ વેચાણ પણ થઈ રહ્યું છે અને આ તરફ રાજકોટના અમે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, ત્યાં પણ ઠેર ઠેર સ્ટોલ બનાવવામાં આવ્યા છે। ત્યારે કેવો માહોલ છે રાજકોટનો એ પણ આપણે જોઈએ। આજે ઉત્તરાયણનો તહેવાર છે અને ઉત્તરાયણના તહેવારમાં લોકો પતંગ ઉડાવવાની સાથે ઊંધિયા સહિતની જે મજા છે, લિજ્જત છે તે માણતા હોય છે અને હાલ રાજકોટમાં મોટા પ્રમાણમાં જે ઊંધિયું છે તે વેચાઈ રહ્યું છે। આપણી સાથે જે વિક્રેતા છે તેમને પૂછું, શું કહેશો ઘનશ્યામભાઈ, આ વખતે કેવી રીતના છે પ્લાનિંગ? દર વર્ષની જેમ અમારું મટુકી રેસ્ટોરન્ટનું માટલા ઊંધિયું ફેમસ હોય છે। લોકો સવારથી 8 વાગ્યાથી લેવા માટે આવી ગયા છે। સાથે સાથે અમારા લીલા ઘઉંના પોકનું જાદરિયું પણ બનાવીએ છીએ દેશી પદ્ધતિથી, દેશી ઘી અને ગોળમાં, અને સંક્રાંત મુજબ 7 ધાનનો ખીચડો બનાવીએ છીએ કે સંક્રાંતિમાં ખાવાથી સુકન માનવામાં આવે છે। ખાસ ભાવમાં કઈ વધારો શું છે કઈ? ના, બસ દર વર્ષની જેમ આ વર્ષે કોઈ ભાવ વધારો નથી કરેલો, અમારે રેગ્યુલર રૂટીન મુજબ ગયા વર્ષે જે ભાવ હતો એ જ છે। જે પ્રમાણે લોકો છે તે હાલ ઊંધિયું છે તે લઈ રહ્યા છે અને ખરીદી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણના પર્વને લઈને જ લોકો છે તે આ પ્રકારે જે ઊંધિયાની ખરીદી માટે હોય છે। આપણી સાથે લોકો છે, શું કહેશો આજે ઊંધિયું લેવા માટે આવ્યા છો, શું છે? અરે અમે દર વખતે અહીંયા આવીએ છીએ અને એકદમ સારામાં સારી ટેસ્ટ હોય છે અહીંયા, એટલે રાહ જોઈને બેઠા હોય છે સંક્રાંતની। સંક્રાંત છે તો આજે આખો દિવસ પતંગ ઉડાવશો ને, પ્લાનિંગ શું છે? હા, બસ ઊંધિયું ખાઈને પતંગ ઉડાડવા ચડી જશું। ચોક્કસથી જે પ્રમાણે બેન છે, બેન શું કહેશો, આજે ખરીદી કરવા માટે આવ્યા છો ને સંક્રાંત છે આજે? બસ આજે સંક્રાંત છે એટલે બસ જલસો કરવાનો, આખો દિવસ પતંગ ઉડાડવાની અને બસ મટુકીનું માટલા ઊંધિયું ખાય અને આનંદ કરવાનો। હા, આવે છે, ફેમસ છે અને બહુ જાણીતા અને ફેમસ છે અને બહુ સરસ આવે છે ઊંધિયું ને, એનો ટેસ્ટ બહુ સારો હોય છે। ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે વહેલી સવારથી જ આ ઊંધિયું ખરીદવા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે ઉત્તરાયણનું પર્વ હોય ને ઉત્તરાયણના પર્વને લઈને
જે આ માટલા ઊંધિયું સાથે સાથે ખીચડો સહિતની જે વસ્તુઓ છે તે લોકો લેતા હોય છે. આ ઊંધિયું છે સાથે સાથે ખીચડો સહિતની વસ્તુઓ છે તે લોકો આરોગતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ઊંધિયું છે તે લાભકારક હોય છે. સંક્રાંતના દિવસે લોકો પતંગ ઉડાવવાની સાથે આ પ્રકારનું જે અલગ અલગ ખાણીપીણી છે તેની લિજ્જત છે તે માણતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ઉત્તરાયણનું પર્વ છે અને ઉત્તરાયણના પર્વને લઈને જ લોકોમાં હાલ ઊંધિયા માટેની ભીડ જોવા મળી રહી છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો આ તરફ વડોદરા શહેરમાં પણ મકર સંક્રાંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. લોકો સવારથી જ પરિવાર સાથે ધાબા પર ચડી ગયા છે. પતંગ ચગાવવાની સાથે વડોદરામાં ઊંધિયું, જલેબી આ ખાવાની પણ પરંપરા છે. લોકો સવારથી જ ધાબા પર ઊંધિયું, જલેબીની જયફત માણી રહ્યા છે અને શહેરમાં ઠેર ઠેર ઊંધિયા જલેબીનું વેચાણ પણ થઈ રહ્યું છે. ત્યારે બજારમાં એ શુદ્ધ ઘીની જલેબી સાથે શુગર ફ્રી જલેબી, ફણગાવેલા કઠોળ, દાળ પુલાવની માંગ વધી છે. આજે વડોદરા શહેરમાં હજારો કિલો ઊંધિયા જલેબીનું વેચાણ થશે. ઉત્તરાયણનો પર્વ એટલે પરિવાર સાથે આનંદ ઉલ્લાસથી આ દિવસ મનાવવાનો પર્વ. અને આજના દિવસે આખા રાજ્યભરની અંદર ઊંધિયું જલેબી ખાવાની ખાસ પરંપરા છે. એની સાથે સાથે હવે ટ્રેન્ડ પણ બદલાઈ રહ્યો છે. આજના દિવસે પરિવાર સાથે જે રીતે આખો દિવસ મનાવવાનો હોય છે તો ઊંધિયું જલેબી સાથે વિવિધ પ્રકારની ચીકી, આ ઉપરાંત હવે ટ્રેન્ડ પણ થોડોક બદલાઈ રહ્યો છે અને એમાં ફાફડા જલેબીએ પણ સ્થાન લીધું છે. જલેબીમાં પણ સુગર ફ્રી જલેબી, એવા અનેક કોન્સેપ્ટ છે આવી રહ્યા છે. અત્યારથી જ સવારથી જ જે ઊંધિયું અને જલેબી તૈયાર છે. જેમ જેમ ગ્રાહકો આવશે એમ ગ્રાહકોને એમની ડિમાન્ડ પ્રમાણેની વસ્તુ પૂરી કરવા માટે અત્યારે તૈયારી કરી દેવામાં આવી છે. ઊંધિયું, જલેબી, ગુલાબજાંબુ અનેક કોન્સેપ્ટ બદલાઈ રહ્યા છે. શું કહો છો સાહેબ, કયા પ્રકારની તૈયારી છે ઊંધિયું જલેબી? ખાસ વિશેષતા શું છે આજની? જી અરે નોર્મલ દર વર્ષની જેમ આ વખતે પણ આપણે ઊંધિયું, સુરતી ઊંધિયું એટલે એ કરેલું છે. બધી તૈયારી કરેલી છે. પણ નોર્મલી ખાવાનો ટાઈમ થાય એટલે હવે લગભગ 11-12 વાગ્યા જેવું ગરાકી ફૂલ ચાલુ થઈ જશે. પણ આપણે નોર્મલ કરતા આ વખતે થોડુંક ડિફરન્ટ એટલે ઇટાલિયન ઊંધિયું, સિઝવાન ઊંધિયું, પછી સ્પ્રાઉટ્સ મિક્સ, વેજીટેબલ પુલાવ ને કઢી પણ કર્યા છે કસ્ટમર માટે અને એનો અમને વધારે સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જલેબીમાં શું? કારણ કે લોકો હવે સુગરથી કંટાળ્યા છે. સુગર ફ્રી જલેબી અમે કરી છે અને એનો અમને બહુ સારો રિસ્પોન્સ મળે છે સુગર ફ્રી જલેબીનો. જી સર, લોકો ક્યાં ક્યાંથી શોધતા આવે છે. લોકો ક્યાં ક્યાંથી શોધતા આવી રહ્યા છે. આપા દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકો ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે. ઊંધિયા જલેબીમાં પણ અનેક વેરાયટી લાવવામાં આવી છે. ખાસ કરીને સુગર ફ્રી જલેબીનો કોન્સેપ્ટ પણ લાવવામાં આવ્યો છે અને લોકો છે આજના દિવસે પરિવાર સાથે આનંદ ઉલ્લાસથી આ દિવસ મનાવવા માટે થઈ અને તૈયારી કરી રહ્યા છે. ખરીદી માટે પણ પહોંચી રહ્યા છે લોકો. એમની સાથે વાત કરું, શું કહી રહ્યા છે. સાહેબ, શું કહો છો? ઊંધિયું જલેબી લેવા આવ્યા છો. આજે આજના દિવસનો કોન્સેપ્ટ કયા પ્રકારે ઉજવણી? આજે ઉત્તરાયણનો તહેવાર છે. અમે મારા ફાધર, મધર અમે બધા સાથે મળી અને ભેગા થઈ અને જલેબી અને એનો પ્રોગ્રામ રાખેલો છે. અહીંયા જગદીશ ફરસાણમાં તમને દરેક જાતની વેરાયટી તમને મળશે. સિઝોન ઊંધિયું, ઇટાલિયન ઊંધિયું, જૈન ઊંધિયું, રેગ્યુલર ઊંધિયું, પણ એમની ક્વોલિટી અને ટેસ્ટ અમે વર્ષોથી ખાતા આવ્યા છે. અહીં ખાઈએ છીએ અને એમનો જે નજર સામે બનાવે છે અને એની ક્વોલિટી તો આમ સારામાં સારી ક્વોલિટી હોય છે. ક્વોલિટીનું મળી રહ્યું છે. સાહેબ, શું પ્લાનિંગ છે? ઊંધિયું જલેબી લેવા આવ્યા છો. આજના દિવસે કેવી રીતે ઉજવણી કરી? બસ ફ્રેન્ડ સાથે એન્જોયમેન્ટ, પતંગ ચગાવવાની અને ફટાકડા. ઊંધિયા જલેબીનું શું મહત્વ છે એનું કેવી રીતે? ઉત્તરાયણમાં તો ઊંધિયું જલેબી ગુજરાતમાં તો ફેમસ છે. પહોંચી રહ્યા છે વિવિધ પ્રકારની. અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આજે 11 પણ છે તો તમને જે રીતે ઉપવાસમાં ખાવાની વસ્તુ છે એ પણ મળી રહે. વેજીટેબલ પુલાવ સહિતની વ્યવસ્થા આજના દિવસે કરવામાં આવી છે એટલે રસોડું ચાલુ નહીં કરવું પડે ને આખું પરિવાર એક સાથે ધાબા ઉપર જ ઉજવણી કરી શકે એ માટેનું સમગ્ર આયોજન વડોદરામાં થયું છે. વડોદરા શહેરમાં હજારો કિલો ઊંધિયા અને જલેબીની આજે જયાફત માણવામાં આવશે. લોકો છે આનંદ ઉલ્લાસથી આજનો દિવસ ઉજવવા માટે આજે ઉજવણી કરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.